મહાપ્રભુએ અવરભાવ અદ્રશ્ય કર્યો સંવત 1886 જેઠ સુધી દસમના દિવસે. પ્રેમાનંદ સ્વામી વિયોગથી ઝૂરી રહ્યા છે. અવરભાવનો વિયોગ સ્વામીને અસહ્ય લાગી રહ્યો છે. સ્વામી ગઢપુર ઠાકોરજી આગળ જઈને બેઠા છે. આંખમાં ચોધાર આંસુ છે. અને મહારાજ આગળ બેસીને કીર્તન ઉપાડે છે. અદ્ભુત પ્રસંગ છે, અદ્ભુત કીર્તન છે. અને એ વખતે શું બની ગયું, કેવી અદ્ભુત ઘટના બની એ આપણે જોવી છે. કીર્તનના શબ્દો. ક્યારે હવે દેખું રે હરી હસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા, ક્યારે હવે દેખું રે હરી હસતા, ક્યારે હવે પ્રેમાનંદ સ્વામી વીરમાં બોલે છે કે મહારાજ મારી સામે હસતા. હવે મહારાજ ગયા, શું મહારાજ મારી સામે નહીં હશે? ચોધાર આંસુ સાથે પ્રભુના પ્રીતિ, અપાર પ્રીતિ છે. અવરભાવનું વિયોગનું દુઃખ છે. હવે હું ક્યારે મહારાજને હસતા દર્શન મને કદી નહીં થાય. એવા ભાવથી પ્રભુને પ્રાર્થના કરે છે. ફરીથી ક્યારે હવે દેખો રે હરી હસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા, મારા મંદિરિયામાં વસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા. મારા નિજ મંદિરમાં અવરભાવના શબ્દો વાપરીએ તો મારા હૃદય મંદિરમાં જેનો વાસ છે એવા હે પ્રભુ, તમે મને હસતા ક્યારેય દર્શન નહીં આપો. વીરામાં ડૂબીને સ્વામી સ્મૃતિઓ કરે છે. ભૂતકાળમાં જે સુખ લીધા છે ને એની સ્મૃતિઓ કરે છે સ્વામી. જરકસિયા જામા પહેરીને, જરકસિયા જામા પહેરીને, દર્શન કરતા જાઓ. ચરકસિયા જામામાં મહારાજ કેવા શોભી રહ્યા છે. તેનું પર દર્શન થાય છે. જરકસિયા કસતા, ગોડો રે ટોકટી કસતા, ગોડો રે ટોકટી કસતા, ગોડો રે ટોકટી કસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા,
હે મહારાજ, આપ જરકરશી આ જામા પહેરીને કેવા દર્શન આપો. હે પ્રભુ, આપ ઘણી વખત કટીને કેડને કસીને બાંધતા ગોઢવા રેંટાથી જો દર્શન થાય છે. મહારાજ, આપ કેડને કેવી સરસ રીતે ગાંઠ વાળીને બાંધતા. ગોઢો રેંટો કટીએ કસકસાઈને બાંધતા, ઢીલો ડબ જેવો નહીં પડી જાય. હે મહારાજ, આપ કેવા દર્શન આપ્યા છે, આપે કેવા સુખ આપ્યા છે અમને. સ્વામી, સ્મૃતિ પટ ઉપર સ્મૃતિઓ મહારાજના દર્શનની, મહારાજના નવલા નવલા ચરિત્રોની સ્મૃતિઓને વાગોળી રહ્યા છે. નેત્રમાં ચોથાર આંસુ છે. ગઢપુરની ભૂમિ પર બનેલી આ સત્ય ઘટના છે. આગળ શું કહે છે? ફૂલડામાં ગરકાવ થઈને, ફૂલડામાં ગરકાવ થઈને, દર્શન કરતા જાઓ. મહારાજ કેવા ફૂલડામાં ગરકાવ છે. થઈને ફૂલડામાં ગરકાવ થઈને, અતરમાં મસમસતા, અતરમાં મસમસતા. અત્તર, મહારાજ અત્તર છાંટવું નતું પડતું. અવરભામાં છાંટવું પડે તો સુગંધી માન સ્વરૂપ સ્વયં પોતે અનંત બ્રહ્માંડોમાં સુગંધી પહોંચાડનારા એમને અત્તર છાંટવું પડે ભેગા. હરે અત્તરમાં મસમસતા, અતરમાં મસમસતા. હરે સુગંધમાં મસમસતા, સુગંધમાં મસમસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા. મૂર્તિને બરાબર, મહારાજને બરાબર નિહાળો અને એવી ઉતારી દો. મહારાજને ફરી 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 લીટી ફરીથી. હવે લાયા છે તો ઉપયોગ કરીએ. ફૂલડામાં ગરકાવ થઈને, ફૂલડામાં ગરકાવ થઈને, અતરમાં મસમસતા, અતરમાં મસમસતા. સમજાય છે? મસમસતા એટલે શું કહેવાય? રહબ સુગંધમાં રસ બસતા, સુગંધમાં રસ બસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા, ક્યારે હવે દેખો રે હરી હસતા. સ્વામી, પ્રેમ સખી મહારાજે જે જે લીલાઓથી સુખ આપ્યા છે ને એ લીલાઓના સંભાળના કરે છે આપણા માટે. આપણે સંભાળજો એ લીલાઓને. વાહ મહારાજ! મહારાજ સંતો ભક્તોને માટે કેવી રસોઈ બનાવડાવતા અને કેવા પીરસતા. આગળ કહે છે, મુનિવર સારું રસોઈ કરાવી
રસોઈ કરાવીને મુનિવર સારું રસોઈ કરાવીને. મહારાજ પોતે રસોઈમાં મસાલા નાખતા હો. જ્યારે રસોઈ હોય ને ત્યારે મહારાજ પોતે હળદર મીઠું મરચું નાખવા પધારતા અને મૂઠો ભરીને નાખતા. ચમચી ચમચો નહીં, આ ચમચો. મહારાજા મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ હળદર નાખતા ને મરચું નાખતા ને પછી હળદર વાળા હાથ હરી ધોતીએ લૂછતા. હળદર વાળા હાથ ક્યાં ડૂબે પછી ધોતીએ લૂછતા. એટલે જ પીલી થાંભી ખાઈ ગઈ જો હળદર વાળી એ પેલા. અને પછી પંગતમાં પીરસતા. એક બબે વખત નહીં, 8 વખત પીરસતા. કેટલી વખત વેલા? 8 વખત પીરસતા. શું કે છે? મુનિવર સારું રસોઈ કરાવીને મુનિવર સારું રસોઈ કરાવીને પંગત માહી પીરસતા. પીરસો પીરસો મહારાજ, ખૂબ પીરસો. વિઝ્યુલાઇઝ કરજો, અનુભવ કરજો. મહારાજ પીરસવા આવ્યા છે. ત્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા. અને પ્રેમાનંદ સ્વામી ચોથા આંસુએ મહારાજને રીઝવી રહ્યા છે. અંતરમાં વિયોગનું દુઃખ છે. અને જેમ જેમ પ્રેમાનંદ સ્વામી ગાતા જાય છે અને મહારાજને સ્તુતિ કરતા જાય છે, શું ઘટના બની સાંભળજો. અને મહારાજ સિંહાસનમાંથી આવે ઓરા ઓરા ખસતા. ઓરા ઓરા ખસતા. મહારાજ જેમ જેમ પ્રેમાનંદ સ્વામી ગાય ને મહારાજ આમ સિંહાસનમાંથી ખસતા આવે. આ બનેલી સત્ય ઘટના છે. કોણ કહે છે કે આ ફોટો છે, કોણ કહે છે આ પ્રતિમા છે. છેલ્લી પંક્તિ શું કહે છે? પ્રેમાનંદ આગે ગાયે ત્યારે પ્રેમાનંદ આગે ગાયે ત્યારે પ્રેમાનંદ આગે ગાયે ત્યારે પ્રેમાનંદ આગે ગાયે ત્યારે આવે ઓરા ઓરા ખસતા. આવે ઓરા ખસતા. આવે ઓરા ઓરા ખસતા. આવે ઓરા ખસતા. ત્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા. ક્યારે હવે દેખો રે હરી હસતા.
અને મહારાજ સિંહાસનમાં જે મહારાજ એ પ્રતિલોમ ભાવે ખસતા 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 એ આવ્યા અને મહારાજ સ્વામી જ્યાં બેઠા છે ને ત્યાં સ્વામી રૂપ સ્વામીની ભેળા મહારાજ પ્રતિલોમ ભાવે આવીને વિરાજમાન થઈ જાય. મુક્તો આ છે પ્રતિલોમ ભાવની આ અનાદિ મુક્તની સ્થિતિની લટક. આવો અભ્યાસ આપણે પણ કરજો. પ્રેમ ક્યાં પહોંચાડે છે? માત્ર પ્રેમાંશયનો પ્રેમ શ્રીહરિ સુધી પહોંચ્યો, આપણો પ્રેમ ન પહોંચે પેલા. આપણે પ્રેમાનંદ થતા શીખો. એમ કહો સાધુ થવું પડે ને? અરે આ લુગડામાં પ્રેમાનંદ થવાય ભાઈ, અને સંતો આ લુગડામાં તો ખાસ થવાય. પ્રેમ જોઈએ, પ્રેમાનંદ જેવો પ્રેમ, એનું નામ પ્રેમાનંદ.